આપણે લોકો જે પનીર ખાય છે ને હોટલમાં જઈને, એટલે પનીરની જે કંઈ વેજીટેબલ સબ્જી હોય અથવા તો બીજી કોઈ ફૂડની આઈટમમાં પનીર ખાય છે ને, એમાં દૂધ કેટલું હોય છે એના માટે ઘણા લોકોએ કમેન્ટ કરી હતી. હમણાં જ મેં એક વિડીયો મૂક્યો હતો આઈસ્ક્રીમ માટેનો, કે આઈસ્ક્રીમમાં દૂધ કેટલું હોય છે. તો ઘણા લોકોની એવી કમેન્ટ હતી કે અમને પનીર વિશે પણ જણાવો. એટલે એના માટે છે ને હું અહીંયા એનવિટ્રો લેબમાં સુનિલભાઈને મળવા આવ્યો હતો. મને સુનિલભાઈએ સેમ્પલ સાથે જણાવ્યું. સુનિલભાઈ છે એનવિટ્રો લેબ, અને હું એને પનીર માટે પૂછવા આવ્યો. એટલે મને જો આ 2 ડીશ આપી પનીરની, બરાબર. કાંઈ ફરક હોય તો કહેજો મને, બરાબર. આમાં એક છે ને એ ઓરિજિનલ છે, અને બીજું છે ને, એટલે ઓરિજિનલ મીન્સ કે દૂધનું છે, અને બીજું છે ને સોયાબીનનું છે. કાંઈ ફરક નથી. જો આમાં જુઓ તમે કયું દૂધનું છે, કયું સોયાબીનનું છે. કલરમાં માઇનોર 10% જેવો વેરિએશન છે, પણ એ તમે બે ભેગું રાખીને જુઓ તો જ ખબર પડે. જો આ છે ને એ સોયાબીનનું પનીર છે, આ છે ને એ દૂધનું છે. દૂધનું પનીર જો બનાવવું હોય તો ભેંસના દૂધમાંથી જો પનીર બનાવવામાં આવે ને તો 300 રૂપિયાનું તો ખાલી દૂધ જોઈએ. 5 લીટર દૂધમાંથી પનીર બને, અને એની ઉપર પ્રોસેસ કરે એટલે 25-30 રૂપિયા બીજો ખર્ચો ચડી જાય. અને ગાયના દૂધનું બનાવવું હોય તો લગભગ 6 લીટર દૂધમાંથી બને, અને એની ઉપર પ્રોસેસ કરતી તો લગભગ 500 રૂપિયાનું દૂધ જોઈએ 1 કિલો પનીર બનાવવા માટે. જ્યારે બજારમાં અત્યારે રિટેલમાં લગભગ 200-250 રૂપિયામાં તો કિલો પનીર મળે છે. તો એ પનીર છે એ આ સોયાબીનનું પનીર હોય. સોયાબીનના પનીરમાં શું માનો કે ફેટ નાખવી હોય તો એમાં પામ ઓઇલ નાખે. પછી સુગંધ માટે સુનિલભાઈ શું નાખે છે? સોયાબીનમાંથી પનીર બનાવવા માટે એને આમ તો તોફુ કહેવાય છે, અને ફોરેનમાં પનીર આ ખવાય જ છે, પણ આપણે ત્યાં ઇન્ડિયામાં પનીર તરીકે પીરસવામાં આવે છે. જે મિલ્કનું પનીર લોકો સમજે, અને સોયાનું પનીર ખાવા માટે મળતું હોય છે. અને એ પનીરની અંદર સ્વાદ સુગંધ દૂધ જેવા ના આવતા હોય તો એની અંદર દૂધનો પાવડર લગભગ સમજો ને કે 1 કિલો એ 25 રૂપિયાનો દૂધનો પાવડર મિક્સ કરવામાં આવતો હોય છે. એ સિવાય ફેટના પર્સન્ટેજ ના હોય, કેમ કે સોયામાં ફેટની ટકાવારી ના હોય, તો ફેટ એડ કરવા માટે પામ તેલ જે છે એ બ્લેન્ડ કરીને એની અંદર મિક્સ કરવામાં આવે. જનરલી ખાદ્યની રીતે જોવા જાય તો આ બધું સલામત કહેવાય ખાવા માટે, એમાં કંઈ વાંધો નથી, ખાઈ જ શકાય. પરંતુ આ એક વસ્તુ છે કે ભાઈ આપણે જો પનીર શુદ્ધ જ ખાવાનો આગ્રહ રાખીએ છીએ તો જ્યાં પણ આપણે ખાઈએ છીએ, જમીએ છીએ, તો ત્યાં આપણે જાગૃત બનીએ કે ખરેખર આપણને શુદ્ધ પનીર મળી રહ્યું છે કે નહીં. એટલે સુનિલભાઈનું કહેવાનું એ છે કે આપણે જો પનીર ખાતા હોય અને એમ માનતા હોય કે આ દૂધની આઈટમ છે તો એમ માનવાનું નહીં, બરાબર. પનીર હશે ખરા, પણ એ સોયાબીનનું હશે. દૂધ માનીને ખાવાનું નહીં, એને સોયાબીન માનીને ખાવાનું.